હેલો ફ્રેન્ડ્સ, રીપી લર્નિંગમાં હું પિયુષ વસૈયા તમારું સ્વાગત કરું છું। ગયા લેક્ચરમાં આપણે ગુરુત્વાકર્ષી તીવ્રતા વિશે અભ્યાસ કરેલો, જેમાં આપણે કીધેલું કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ માટેની ગુરુત્વાકર્ષી તીવ્રતા શું હોય એનું આપણે સૂત્ર મેળવેલું, જે ગુરુત્વ પ્રવેગના નિયર અબાઉટ હતું, એટલે કે સેમ જ હતું। પરંતુ મેં તમને કીધેલું કે ક્યારે ગુરુત્વાકર્ષી તીવ્રતા અને ગુરુત્વ પ્રવેગ સેમ હોય છે, તમને મેં બંને વચ્ચેનો ડિફરન્સ ડિસ્ટિંગ્યુશ કરાવેલો। ઓકે, ત્યારબાદ આપણે એક શોર્ટ ટ્રિક શીખેલા, યાદ હોય તો બે દળ હોય અને વચ્ચે કોઈ જગ્યાએ ગુરુત્વાકર્ષી તીવ્રતા શૂન્ય હોય તો તમારે એ બિંદુ અને કોઈ દળ એ વચ્ચેનું અંતર કઈ રીતે મળે એનું આપણે શોર્ટ ટ્રિક મેળવેલી। ત્યારબાદ નિયમિત ગોળો અને નિયમિત ગોળીય કવચ એની માટે જુદા જુદા કિસ્સામાં ગુરુત્વાકર્ષી તીવ્રતા શું હોય એ આપણે મેળવેલું, બરાબર। એકદમ પરફેક્ટલી યાદ હોવું જોઈએ। આમાં સૂત્રો ઘણા આવશે ને બધા સેમ હોય એવા જ આવશે, તો તમારે શું કરવાનું છે, ફરજિયાત સૂત્રની પ્રેક્ટિસ કરવાની, સતત યાદ જ રાખવાના છે। કારણ કે આમાં જો તમે MCQ સોલ્વ કરતા હશો તો ક્યારે નીચે r² આવે છે, ક્યારે r આવે છે, તમને ખ્યાલ નહીં આવે, એટલે તમારે સતત આ રિવાઇઝ કરતા રહેવાના છે સૂત્રોને। ઓકે, તો હવે એ આપણી વહેતી ગંગામાં થોડોક આગળ વધીએ અને આગળનો ટોપિક છે ગુરુત્વ ક્ષેત્રમાં ગુરુત્વીય સ્થિતિમાન અને ગુરુત્વ સ્થિતિ ઉર્જા। ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, જેને ઇંગ્લિશમાં કહેવાય ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી। સ્થિતિ ઉર્જા વિશે આપણે કાર્ય ઉર્જા પાવરમાં શીખેલા જ હતા કે કોઈ બળ ક્ષેત્રમાં રહેલો પદાર્થ હોય તે તેના સ્થાન અને અથવા સંરચનાને કારણે કાર્ય કરવાની ક્ષમતા ધરાવે, જેને સ્થિતિ ઉર્જા કહેવાય, બરોબર ને? યાદ જ છે ને, બરાબર? સ્થાન અને અથવા સંરચના ના કારણે કાર્ય કરવાની ક્ષમતા ધરાવે। સ્પ્રિંગ છે, તમને સ્પ્રિંગ વિશે ખ્યાલ જ છે કે સ્પ્રિંગ છે એની સંરચનાને કારણે કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે। ઓકે, એટલે આ તમને સ્થિતિ ઉર્જાનો બેઝિક વસ્તુ તો ખ્યાલ જ છે। તો એ વ્યાખ્યામાં જે બળ ક્ષેત્ર હતું એને આપણે જો ગુરુત્વીય ક્ષેત્ર લઈ લઈએ તો જે વ્યાખ્યા બનશે એ ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની બનશે। ઓકે, સામાન્ય રીતે સ્થિતિ ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય અગત્યનું નથી, બરાબર? શું લખેલું છે કે નિરપેક્ષ મૂલ્ય અગત્યનું નથી, એટલે તમે કોઈ પણ બિંદુએ સ્થિતિ ઉર્જાનું મૂલ્ય શૂન્ય લઈ શકો, બરાબર? તમને મજા આવે ત્યાં સંદર્ભ સપાટી તરીકે તમે સ્થિતિ ઉર્જાને શૂન્ય ગણી શકો। જેમ તમે આગળના ચેપ્ટરમાં તમને ખ્યાલ જ છે કે આપણે પૃથ્વીની સપાટીને લેતા, ત્યાં આપણે સ્થિતિ ઉર્જા શૂન્ય લેતા, બરાબર? તમને જ્યાં કન્વિયન્સ લાગે ત્યાં તમારે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય શૂન્ય લેવાનું। તમે કહેશો સર એવું થોડી ના હોય, પણ વ્યવહારમાં આપણે સ્થિતિ ઉર્જા નહીં પરંતુ સ્થિતિ ઉર્જાના ફેરફારો અગત્યના છે, એટલે તમે રેફરન્સ તરીકે કોઈ બી બિંદુએ સ્થિતિ ઉર્જા શૂન્ય લઈ શકો। ઓકે, એટલે વ્યવહારમાં સ્થિતિ ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય અગત્યનું નથી, એટલે કોઈ પણ બિંદુએ સ્થિતિ ઉર્જાનું મૂલ્ય તમે શૂન્ય ગણી શકો। અહીંયા આપણે અનંત અંતર ગણશું કે અનંત અંતર હોય ત્યાં આપણે સ્થિતિ ઉર્જા શૂન્ય છે, તો આપણે અનંત અંતર કે જ્યાં ગુરુત્વીય ક્ષેત્ર હોતું નથી ત્યાં સ્થિતિ ઉર્જા શૂન્ય ધારવામાં આવે છે। ક્ષેત્રના કોન્સેપ્ટમાં સ્થિતિ ઉર્જા કઈ રીતનો ભાગ ભજવે છે એની માટે વૈજ્ઞાનિકોએ એક સંજ્ઞા પદ્ધતિ સ્વીકારેલી છે। આ સંજ્ઞા પદ્ધતિ મુજબ નંબર 1 કે જ્યાં ક્ષેત્ર ન હોય ત્યાં સ્થિતિ ઉર્જા શૂન્ય લેવામાં આવશે, બરાબર? એટલે જ્યારે કોઈ બિંદુએ ક્ષેત્ર નહીં હોય ત્યાં કોઈ બી બળ ક્ષેત્ર હોઈ શકે, આ યુનિવર્સલ છે, આ તમે વિદ્યુતમાં બી વાપરી શકો અને ગુરુત્વાકર્ષીમાં પણ વાપરી શકો, બરાબર? એટલે યુનિવર્સલી સંજ્ઞા પદ્ધતિ એટલે કે બધે ચાલે એવી છે। તો જ્યાં ક્ષેત્ર ન હોય, પછી કોઈ પણ હોય, ગુરુત્વીય ક્ષેત્ર હોય અથવા વિદ્યુત ક્ષેત્ર હોય, પણ જ્યાં ક્ષેત્ર ન હોય ત્યાં સ્થિતિ ઉર્જા શૂન્ય ગણવામાં આવે છે। નંબર 2, જ્યારે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય ધન હોય, બરાબર? સ્થિતિ ઉર્જાનું મૂલ્ય ધન હોય તો અપાકર્ષી પ્રકારનું ક્ષેત્ર છે, અપાકર્ષી પ્રકારનું છે, અને જ્યારે નેગેટિવ હોય ત્યારે આકર્ષી પ્રકારનું ક્ષેત્ર છે, બરાબર? જેમ કે સમજો કે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે, ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં કોઈ એમ દળનો પદાર્થ રહેલો છે, એ બીજા દળ ધરાવતા પદાર્થ તરફ આકર્ષણ અનુભવે, એટલે એની સ્થિતિ ઉર્જા કેવી આવશે? માઇનસ, એટલે કે ઋણ આવશે। જ્યારે વિદ્યુત ક્ષેત્ર હોય અને બે સજાતીય વિદ્યુત ભારો હોય તો તેમાં બે વચ્ચે અપાકર્ષણ થશે, એટલે એની સ્થિતિ ઉર્જા ધન આવે, બરાબર? એટલે જ્યારે તમને કોઈ યુનું મૂલ્ય આપવામાં આવે અને જો નેગેટિવ હોય, આપણે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની વાત કરવાની છે એટલે આપણે જે મળશે એ નેગેટિવ જ હશે,
તો જે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા નેગેટિવ હોય એટલે હું શું કહી શકું કે જે પદાર્થ છે ને બાઇન્ડિંગ સ્ટેટ, બંધાયેલો છે, બરાબર, એટલે બે વચ્ચે એક બંધન છે, બરાબર, એટલે એ જોડાયેલો છે, એટલે એમ કહી શકાય કે યુ નેગેટિવ હોય તો બાઇન્ડિંગ સ્ટેટ, બંધાયેલો છે, બાઇન્ડિંગ સ્ટેટ. ઓકે, તો આ રીતની કંઈક યુનિવર્સલ સંજ્ઞા પદ્ધતિ વૈજ્ઞાનિકોએ સ્વીકારેલી છે, બરાબર. આ તમને પરફેક્ટલી મોઢે જ કરી નાખવાની છે, કારણ કે આગળ વિદ્યુતનો જ્યારે કન્સેપ્ટ આવશે એમાં આ લાગુ પડશે જ. ઓકે, ચલો આપણી નૌકાને વળી પાછી આગળ વધારીએ. આમ સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા અનુસાર અનંત અંતરેથી આપેલ પદાર્થને આપેલ બિંદુએ લાવતા ગુરુત્વાકર્ષી બળ વડે થતા કાર્યનું ઋણ મૂલ્ય તે બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા દર્શાવે છે. કોઈ અનંત અંતરે કોઈ એક પદાર્થ રહેલો છે, એને મારે કોઈ એક બિંદુ છે ત્યાં મારે લાવવો છે, બરાબર. હવે ત્યાંથી અહીંયા આવશે એટલે કાર્ય થવું જોઈએ. આ જે કાર્ય છે ને એના ઋણ મૂલ્યને, ગુરુત્વાકર્ષી બળ વડે થતા કાર્યનું ઋણ મૂલ્ય એ શું દર્શાવે છે કે તે બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા દર્શાવે છે. આને હું સૂત્ર સ્વરૂપે આ રીતે કંઈક લખી શકું, ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડબલ ગુરુત્વીય બળ. ઓકે, ડેલ્ટા યુ એટલે શું છે કે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર, જેમ આપણે પહેલા મુદ્દામાં કીધું કે આ ફેરફારો છે, અને આપણે ક્યાંથી લીધું છે, અનંત અંતરેથી, એટલે ત્યાં આપણે શૂન્ય હશે, બરાબર. એટલે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડબલ્યુ, ડબલ્યુ એટલે ગુરુત્વીય બળ, બરાબર. આ જે વ્યાખ્યા છે એને મેં સૂત્ર સ્વરૂપે લખી, બરાબર. તો જે ગુરુત્વાકર્ષી બળ છે એના થતા કાર્યનું ઋણ મૂલ્ય એ સ્થિતિ ઉર્જા દર્શાવે છે, જે અહીંયા લખેલું જ છે, બરાબર. અહીંયા અનંત અંતરે પદાર્થ રહે એટલે આર ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ, બરાબર. તો ત્યાં આપણે સ્થિતિ ઉર્જા શૂન્ય લઈ શકીએ, જેમ આપણે આગળ વાત કરી એમ. એ પદાર્થને અહીંયા પી બિંદુએ લાવવો છે, બરાબર, અને પૃથ્વીની સપાટીથી આર અંતર છે. અહીંયા ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ યુપી માઇનસ યુઆઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડબલ્યુ. પી મીન્સ ઉત્તર પ્રદેશ નથી, આ છે પી બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા, અને યુઆઈ એટલે કે ઇનિશિયલ, શરૂઆતની જે ઉર્જા હતી એટલે કે આ, બરાબર, અનંત અંતરની સ્થિતિ ઉર્જા છે. હવે આર ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ માટે જ્યારે અંતર છે એ અનંત અંતર હોય ત્યારે યુઆઈ શૂન્ય થાય, બરાબર ને, સ્વાભાવિક વાત છે, જે અહીંયા પણ લખેલું છે. અને આર ઇઝ ઇક્વલ ટુ આર, બરાબર. તો પૃથ્વીના કેન્દ્રથી ધારો કે આ જે કણ આપણે જ્યાં લાવવાનો છે એ અંતર છે આર. ઓકે, તો જ્યારે આર ઇઝ ઇક્વલ ટુ આર હોય ત્યારે યુપી ઇઝ ઇક્વલ ટુ યુ લઈએ, તો અહીંયા આપણે યુ મૂકીએ અને અહીંયા આવશે શૂન્ય, તો હું કંઈક આ રીતે લખી શકું, યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડબલ્યુ. ઓકે, હવે જુઓ આ શું છે, કાર્યનું સૂત્ર આપણી પાસે છે બળ ઇન્ટુ સ્થાનાંતર. ઓકે, તો તમે કહેશો કે બળ તો આમાં કોન્સ્ટન્ટ લાગશે, ખ્યાલ છે ને, આપણે પાસે બળનું સૂત્ર છે, ગુરુત્વીય બળનું સૂત્ર છે જ આપણી પાસે, પણ એમાં તમને ખ્યાલ છે કે ત્રિજ્યાવર્તી બદલાય છે. તો આપણે શું કરશું કે કોઈ નાનો ટુકડો લઈશું, એ દરમિયાન એફ અચળ રહેતો હોય, બરાબર. તો આ નાનો ટુકડો, એવા બીજા બધા નાના નાના ટુકડા લઈએ કે જ્યાં એફ કોન્સ્ટન્ટ રહેતો હોય, અને આવા ટુકડાનું આપણે સંકલન કરી નાખીએ એટલે કુલ ડબલ્યુ મળી જાય, થયેલું કુલ કાર્ય મળી જાય ને. હા કે ના? ના ખબર પડી? ફરીથી અહીંથી હું અહીંયા લાવું છું ત્યારે જે એફ તો ત્રિજ્યાવર્તી રીતે બદલાય જ છે, કારણ કે એનું સૂત્ર જે રીતનું છે ને, એફ ઇઝ ઇક્વલ ટુ જી એમ એમ બાય આર સ્ક્વેર બાય આર સ્ક્વેર. તો ત્રિજ્યાવર્તી રીતે બદલાય છે તો થોડી ના ચાલે. તો આપણે શું કરશું કે એવો નાનો ટુકડો લઈશું કે એ દરમિયાન એફ અચળ રહેતો હોય, બરાબર. એવા નાના નાના ટુકડા લઈ લઉં હું અને એને સંકલન કરી દઉં તો મને થયેલું કુલ કાર્ય મળી જાય, બરાબર ને. ઓકે, તો જો એફ એટલે બળ ઇન્ટુ સ્થાનાંતર, ઓકે, અને એનું ઋણ તો છે જ અકબંધ, અને એનું સંકલન કરેલું છે, બરાબર. એકદમ સ્લાઇટલી ધીમે જ જઈએ છીએ એટલે બહુ વધારે તકલીફ ના પડે. સ્થાનાંતર કેટલું છે અહીંયા? આ ડી એસ દેખાય છે, ડી એસ. આ કઈ તરફનું છે? ત્રિજ્યા તરફનું, એટલે આ આવશે ડી આર, બરાબર.
હવે એફ અને ડીએસ જો તો એફ કઈ તરફ લાગે છે? નીચેની તરફ. ડીએસ એ નીચેની તરફ છે. આ જે છે એ એફ બળ કંઈક આ તરફ લાગે છે ને, પૃથ્વીના કેન્દ્ર તરફ લાગશે. અને ડીએસ આ બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? તો કે 0 જ છે. બરાબર. તો એફ ઇન્ટુ ડીએસ કોસ થીટા. આપણે સદિશને દૂર કરીએ તો બે વચ્ચેનો ખૂણો આપણે જોઈએ તો બે વચ્ચેનો ખૂણો 0 છે અને cos 0 = 1. તો હું લખી શકું માઇનસ ઇન્ટિગ્રેશન એફ ઇન્ટુ ડીએસ. ઓકે, ઇઝી જ છે ને? પણ જો તો જરા ડીએસ અને ડીઆર છે સમાન મૂલ્યના. ડીઆર શું દર્શાવે છે? તો કે પૃથ્વીના કેન્દ્રથી પદાર્થ તરફની દિશા, એટલે કે અનંત અંતર. પૃથ્વીના કેન્દ્રથી અનંત અંતર તરફની દિશા છે. જ્યારે ડીએસ શું દર્શાવે છે? કે અનંત અંતરથી પૃથ્વીના કેન્દ્ર તરફની. તો બંને જો ભૌમિતિક રીતે બે સેમ જ છે પણ તો દિશા વિરુદ્ધ છે. તો હું એમ લખી શકું ડીએસ = -dr. ઓકે, તો u = સંકલન ઇન્ફાઇનાઇટ ટુ r. ચલો મેં લિમિટ આપી દીધી ઇન્ફાઇનાઇટ ટુ r. બરાબર. gmm f ઇન્ટુ આપણી પાસે હતું ને f ઇન્ટુ ds. આવું કંઈક હતું. એમાં f ની કિંમત આપણે મૂકી દીધી Gm ઇન્ટુ સ્મોલ m બાય r². આ જે સ્મોલ દળ m દળનો પદાર્થ છે અને પૃથ્વીનું દળ આપણે ખ્યાલ છે કેપિટલ m છે બાય r² ઇન્ટુ dr. ds હતું એને આપણે માઇનસ વડે કરી નાખ્યું એટલે આગળનું જે માઇનસ હતું અહીંયા એ આની જોડે નેગ્લેક્ટ થઈ ગયું. એટલે આવું કંઈક બચે મારી પાસે. ઓકે, હવે હું આટલાને કોમન લઈ લઉં કારણ કે આ એક જ છે ને, ચલિત રાશિ એક જ છે. તો Gm ઇન્ટુ સ્મોલ m સંકલન એઝ ઇટ ઇઝ. આ -2 છે ઉપર જશે તો r -2. આ r² છે એ ઉપરની તરફ જશે તો આવશે r -2 ઇન્ટુ dr. ઓકે, હવે આનું સંકલન તમને ખ્યાલ છે. આમાં એક ઘાતનો વધારો અને જે ઘાત વધે એ નીચે. બરાબર. તો આ રીતે લખી શકાય r +1 એટલે તો -1 આવે તો r -1 અને આ -1 નીચે. લિમિટ આપી દઉં ઇન્ફાઇનાઇટ અને r. એક વખત આની કિંમત મુકાશે, એક વખત આની કિંમત મુકાશે. તો કે આ રીતે લખાશે. આ માઇનસ અહીંયા આગળ આવી ગયું. Gm આ -1 એટલે નીચે આવશે 1/r. લિમિટ એઝ ઇટ ઇઝ. બરાબર. હવે એક વાર આ કિંમત મૂકું છું તો આવશે -Gm 1 r નો r -1 ઇન્ફાઇનાઇટ. પણ તમને ખ્યાલ છે 1 ઇન્ફાઇનાઇટ એટલે તો 0. ઓકે, તો આ રીતે લખાય u = -Gm ઇન્ટુ m સ્મોલ r. એટલે હું એમ કહી શકું કે કોઈ પણ બે દળ ધરાવતા પદાર્થ હોય એની વચ્ચેની સ્થિતિ ઉર્જા માઇનસ છે ને, બાઇન્ડિંગ સ્ટેટમાં છે એટલે, અને બે દળ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છેદમાં ખાલી r એટલે કે બે વચ્ચેનું અંતર, જે શું બતાવે છે તમને? જે આપણો m દળનો પદાર્થ હતો એની સ્થિતિ ઉર્જા. ઓકે, એકચ્યુઅલી આ જે છે એ કોઈ પદાર્થની સ્થિતિ ઉર્જા ન કહી શકાય આપણે, કારણ કે આ તો સમગ્ર તંત્રની સ્થિતિ ઉર્જા છે. બરાબર. પણ ગતિની સ્થિતિ બદલાય છે માત્ર પદાર્થમાં જ બદલાય છે, પૃથ્વીમાં નથી બદલાતી. એટલે આપણે એકદમ ઉદાર ભાવે કહીએ કે પદાર્થની સ્થિતિ ઉર્જા. ધારો કે હું કોઈ અગાસી પરથી કૂદકો મારું છું. બરાબર. તો અગાસીના 12 માળની બિલ્ડિંગ છે એમાંથી હું કૂદકો મારું અને 6ઠા માળે એટલે કે અડધે પહોંચીએ અને હું વિચારું કે હું જેટલું પૃથ્વી પર બળ લગાડું છું એટલું જ પૃથ્વી મારા તરફ બળ, તો હું ઉપર જવો જોઈએ. બરાબર. પણ એવું ના થાય કારણ કે આપણી પાસે સૂત્ર છે ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ F = m અને m નીચે જાય તો Fm = a. બરાબર. મારું દળ કેવું છે? ઓછું છે તો પ્રવેગ થશે. બરાબર. એટલે મારો પ્રવેગ વધારે છે. પૃથ્વીનું દળ કેવું મારા કમ્પેરિઝનમાં? તો કે ખૂબ જ મોટું. બરાબર. તો એનો પ્રવેગ કેવો હશે? નાનો હશે. તો પૃથ્વીનો પ્રવેગ બહુ જ નાનો. બરાબર. તો મારો પ્રવેગ વધારે છે એટલે હું ક્યાં જઈશ? નીચે જ જઈશ. અને આપણે ફોદે. બરાબર. એટલે વિચારતા નહીં કે ભાઈ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમને યાદ કરીને હું
કૂદકો મારી દઉં અને એમ કહું પૃથ્વી પર બળ લગાડું છું, પૃથ્વી જેટલું મારા પર લગાડશે તો હું ઉપર જઈશ, ઉપર નહીં જાઉં, હા ઉપર જતા રહેશો. બરાબર, કારણ કે એનું કારણ છે આપણી પાસે આ. સમજાયું? હવે આગળ આપણે સ્થિતિ ઉર્જાનો ફેરફાર જોઈએ. ધારો કે પૃથ્વી છે એ પૃથ્વીની સપાટી પર એક બિંદુ છે અને ત્યાંથી h ઊંચાઈએ, એટલે આ છે આપણી પાસે h. ઓકે, પૃથ્વીની ત્રિજ્યા કેપિટલ R, પૃથ્વીનું દળ કેપિટલ M, પદાર્થનું દળ સ્મોલ m. બરાબર, અને અહીંયા પહેલા પદાર્થ હતો ત્યાં, એટલે એક R અંતરે છે અને ત્યારબાદ h છે. તો આ જે સ્થાનમાં ફેરફાર થાય છે એના લીધે સ્થિતિ ઉર્જામાં કેટલો ફેરફાર થાય છે? તો કે અનંત અંતરને સંદર્ભ તરીકે લઈએ છીએ. બરાબર, અનંત અંતરને આપણે સંદર્ભ તરીકે લઈએ એટલે ડેલ્ટા યુ છે એની બદલે હવે આપણે લખી શકીએ સંદર્ભ તરીકે લઈએ તો પૃથ્વીની સપાટી પર ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. બરાબર, હવે તમને ખ્યાલ જ હશે, એક દળ તો પૃથ્વી છે, બીજો આપણે m દળનો લીધો, તો હવે -g કેપિટલ M ઇન્ટુ સ્મોલ m, બે વચ્ચેનું અંતર સ્મોલ r. देखिए जनाब, आ गया u इज इक्वल टू -g कैपिटल M इंटू स्मॉल m बाय r. હવે h ઊંચાઈએ પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, તો h ઊંચાઈ છે. બરાબર, તો એનું પૃથ્વીના કેન્દ્રથી અંતર કેટલું કહી શકાય? r પ્લસ h કેપિટલ M સ્મોલ m. બરાબર, તો હવે તમને ખ્યાલ આવશે uh, એને હું અલગ નોટેશન આપું છું, uh ઇઝ ઇક્વલ ટુ -g કેપિટલ M ઇન્ટુ સ્મોલ m r પ્લસ h. તમે જોઈ શકો છો. બરાબર ને આકૃતિમાં? તો હવે સ્થિતિ ઉર્જાનો ફેરફાર કેટલો થાય છે? ફેરફાર એટલે ફાઇનલ માઇનસ શરૂઆત, એટલે કે ફેરફાર એટલે અંતિમ માઇનસ પ્રારંભિક. ઓકે, તો UH માઇનસ U આવશે. UH ની કિંમત આપણી પાસે છે, U ની કિંમત છે, આ માઇનસ છે તો આ માઇનસ અને આ માઇનસ પ્લસ થઈ જશે, તો આ રીતે લખાય -GMM R પ્લસ H પ્લસ કેપિટલ G કેપિટલ M ઇન્ટુ M બાય R. ઓકે, GMM એને આપણે કોમન લઈ લીધો છે, તો હવે શું બચશે? માઇનસ વાળું પદ પાછળ લખું છું, તો 1 બાય R માઇનસ 1 પ્લસ કેપિટલ R પ્લસ H. ઓકે, આનો હું લસા લઈ લઉં તો R પ્લસ H આ સામે જશે એટલે R પ્લસ H, અને આ અહીંયા આવશે તો R. આ R અને આ કેન્સલ થઈ જશે. બરાબર, તો મારી પાસે કંઈક આવું સૂત્ર મળે, તો કેપિટલ G M M H અને આ નીચે એઝ ઇટ ઇઝ. ઓકે, હવે જો આ છે, આમાંથી R પ્લસ H છે, આમાંથી હું R ને કોમન લઈ લઉં તો મારી પાસે શું બચે? 1 પ્લસ H, આની પાસે નથી એટલે છેદમાં જશે, આવું કંઈક બચે. તો એ આ રીતે લખી શકાય, GMM H, R ને કોમન લીધો એટલે R સ્ક્વેર થઈ જશે અને 1 પ્લસ H બાય R. ઓકે, પણ જો ધ્યાન છે દેખો, આ શું છે? કોણ એવો? આ તો પૃથ્વીની સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ છે, તો એને હું સ્મોલ g વડે દર્શાવી શકું, તો શું આવશે? mgh 1 પ્લસ h બાય R. બરાબર ને? આને આપણે સ્થિતિ ઉર્જાના ફેરફારનું વ્યાપક સૂત્ર કહેવાય. શું છે? અસલી મસાલે સચ સચ mgh ના mgh 1 પ્લસ h બાય R. ઓકે, આ એકદમ ગૂંચવાડો કરે એવું છે. આગળ તમારે કાર્ય ઉર્જા પાવરમાં બી અલગ સૂત્ર હતા, પણ હતા વ્યાપક ખરેખર આ સૂત્ર છે, એની પરથી આવેલા. કઈ રીતે હું તમને સાબિત કરીને બતાવું. બરાબર, ધારો કે h R કરતા ખૂબ જ નાનો હોય, એટલે કે પૃથ્વીની અહીંયા જે આપણે પૃથ્વી હતી તો પૃથ્વીની સપાટી પર જે પદાર્થ હતો અને h, તો h જે છે એ R ના કમ્પેરિઝન, એટલે કે પૃથ્વીની ત્રિજ્યાની કમ્પેરિઝનમાં ખૂબ જ નાનો હોય. ધારો કે હું તમારી પાસેથી એમ કહું કે એક બોલ તમે હાથમાં લઈ લો, કદાચ તમારો વજન 150 કિલો છે, નથી મને ખબર છે, પણ કદાચ 150 કિલો છે, કદાચ ફેંકીને તમે કેટલા દૂર ફેંકી શકો? 5 કિલોમીટર, 10 કિલોમીટર, પણ આ તો 6400 કિલોમીટર છે પૃથ્વીની ત્રિજ્યા. બરાબર, એટલે આના કમ્પેરિઝનમાં બહુ જ નાની કહેવાય. અને આપણે જે આગળ કાઇનેમેટિક્સમાં જેટલા સવાલો જોયા એ બધા કેવા હતા? ખૂબ જ નાનો h ધરાવતા હતા. બરાબર, એટલે આપણે h બહુ જ નાનો છે R કરતા, તો આને હું 0 લઈ શકું. તો મારી પાસે શું સૂત્ર આવે? ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ mgh, જે તમે કાઇનેમેટિક્સમાં યુઝ કરતા હતા. ઓકે,
પણ ખરેખર સાચું સૂત્ર આ છે. તમને ગૂંચવાડો કરવા માટે પૂછી શકે. જ્યારે તમને એમ કીધેલું હોય કે પૃથ્વીના સપાટી એટલે કે પૃથ્વીની કે જ્યારે પૃથ્વીની ત્રિજ્યા છે એના કરતાં આટલા ગણી વધારે ત્રિજ્યાની ઊંચાઈએ તમને કોઈક આ વસ્તુ વેગથી ફેંકવામાં આવે છે, તો પછી તમારે ત્યાં આ સૂત્ર ન ચાલે. ત્યારે તમારે આ વ્યાપક સૂત્ર વાપરવું પડે કારણ કે ત્યારે h જે છે એ r ના કમ્પેરિઝનમાં બહુ મોટો થઈ જાય છે. બરોબર. થોડા કિસ્સા જોઈએ કે જો h = n × r હોય. આ એક શોર્ટ ટ્રીક છે. જો શોર્ટ ટ્રીક કહીએ ને એટલે તો જોવા જ માંડે. શોર્ટ ટ્રીક છે, શાંતિથી જુઓ. તો કે જ્યારે h = n × r હોય, બરોબર, જ્યારે તમને કોઈ સવાલમાં એવું પૂછેલું હોય અને પૂછાયું બી છે નીટમાં કે પૃથ્વીની ત્રિજ્યા કરતાં 5 ગણી 3 ગણી કે બમણી ઊંચાઈએ જ્યારે કોઈ પદાર્થને લઈ જવામાં આવે તો સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર કેટલો હોય? ધારો કે બમણી નથી, આપણે અહીંયા nr પૂછેલું છે, તો h = nr અહીંયા મૂકું, તો અહીંયા nr મૂકીએ અને અહીંયા nr મૂકીએ, શું થાય જોઈએ. ચલો, mg n × r 1 + n × r, અને r તો અકબંધ છે જ, r કેન્સલ થઈ જાય, તો mgr n ને 1 + n. તો આપણી પાસે એક શોર્ટ ટ્રીક મળી ગઈ. બરાબર. mgr અહીંયા n ને n + 1 આ રીતનું હું લખી શકું. બરાબર. આ તો તમને શોર્ટ ટ્રીક મળી ગઈ. હવે ધારો કે મેં એવું પૂછેલું છે, નીટની એક્ઝામમાં પૂછાયું એ જ સવાલ છે કે પૃથ્વીની સપાટીથી બમણી ઊંચાઈએ સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર કેટલો હશે? બમણી એટલે n કરતાં 2 ગણી, તો n નો અહીંયા આવશે 2. તો mgr તો પહેલા લખી જ દેવાનું છે. બરાબર. 2 છે તો ઉપર 2 નીચે 3, ડાયરેક્ટ જવાબ મળી ગયો. બરાબર. એકદમ ઇઝી જ છે, એકદમ શોર્ટ ટ્રીક જ છે આ. હવે ધારો કે એમ કીધું છે કે 4 ગણીએ, તો અહીંયા આવશે 4, નીચે આવશે 5, તો આવશે જવાબ 4 mgr/5. તમને ડાયરેક્ટ જવાબ મળી ગયો. બરાબર ને. સ્થિતિ ઊર્જામાં કેટલો ફેરફાર થાય છે એ મળી જાય તમને. આગળનો કિસ્સો જોઈએ. જો h = r હોય, બરાબર, તો જોઈએ, મૂકીએ mg, અહીંયા r આવશે, 1 + h ની બદલે r છે અને અહીંયા બી r છે, આ ઉડીને 1 આવે તો શું આવશે? mgr/2. ઓકે. તો આવશે ΔU = 1/2 mgr. ઓકે. આ બી તમને ક્યારેક બોર્ડની એક્ઝામમાં MCQ આવી શકે. ઓકે. આગળ જોઈએ તો એવું છે કે પદાર્થે પ્રાપ્ત કરેલી ઊંચાઈ. બરોબર. તમે ધારો કે સપાટી પર એક પદાર્થ રાખેલો છે તો મહત્તમ કેટલે સુધી ઉપર જઈ શકે? તો તમે ડાયરેક્ટ જવાબ કહેશો, આગળ કાઇનેમેટિક્સમાં કર્યું છે ને, એટલે કે સર પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ v = √2gh. પણ એ અધૂરું છે, વ્યાપક સૂત્ર નથી. વ્યાપક શું છે એ આપણે હમણાં મેળવીએ. ધારો કે પદાર્થને v ઝડપથી ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે તો તેને પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ. ધારો કે આ સપાટી છે, અહીંયા કોઈ એક પદાર્થ રહેલો છે, એને હું v ઝડપથી ઉપર ફેંકું છું. બરાબર. અહીંયા કંઈક પહોંચશે, તો આ જે દરમિયાન જે ગતિ થાય છે એ દરમિયાન જે g છે એ અચળ નથી રહેતો. બરાબર. g બદલાય છે, યાદ રાખજો. અને g બદલાતો હોય તો આપણે √2gh વાળું સૂત્ર ન મૂકી શકીએ. બરાબર. કારણ કે આપણે ખ્યાલ છે ને, h = v²/2g કાઇનેમેટિક્સમાં વાપરતા એની વાત કરું છું. બરાબર. તો એ રીતે જોવા જઈએ તો 2gh આ રીતે કંઈક આવતું, પણ અહીંયા કેવું છે કે g છે એ અચળ નથી, બદલાય છે. તો શું કરશું આપણે? જો હવાનો અવરોધ અવગણવામાં આવે તો યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમ પરથી, બરાબર, ધારો કે મારી પાસે કોઈ બોલ રહેલો છે, એને હું ઉપર ફેંકું છું તો એની ગતિ ઉર્જા બદલાશે, એટલે કે ગતિ ઉર્જામાં ઘટાડો થતો જશે. બરાબર ને. અને એકદમ મહત્તમ ઊંચાઈ આવે ત્યારે એની ગતિ ઉર્જા શૂન્ય થઈ જશે અને મહત્તમ ઊંચાઈ સ્થિતિ ઉર્જા મહત્તમ થઈ જશે. ત્યારબાદ સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય. એ રીતે આપણે આગળ આખી આવી રીતે મોશનની ચર્ચા કરેલી છે. બરાબર. તો જો હવાનો અવરોધ અવગણવામાં આવે તો યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમ પરથી ΔK + ΔU = 0,
બરાબર. ડેલ્ટા કે માઇનસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ, એટલે કે જેમ ઉપરની તરફ જશે એમ એના ગતિ ઉર્જામાં ઘટાડો થશે અને સ્થિતિ ઉર્જામાં વધારો થશે. બરાબર, એ જ દર્શાવે છે. ડેલ્ટા કે એટલે શું છે? તો કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર અને યુ ઇઝ ઇક્વલ ટુ સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર, એટલે ફાઇનલ માઇનસ ઇનિશિયલ, પ્રારંભિક. ઓકે, તો પ્રારંભમાં કેવો હતો? સ્થિર હતો આપણી પાસે હાથમાં, ઉપર ઉછાળ્યો 1/2 mv², માઇનસ છે. ઓકે, સ્થિતિ ઉર્જા એની પાસે તો આપણે ડેલ્ટા યુ નું સૂત્ર આગળ મેળવી જ લીધું, mgh, વ્યાપક સૂત્ર 1 + h/r. આ માઇનસ અને આ માઇનસ ગુણાઈ જાય એટલે આ થઈ જશે પ્લસ, આ નીકળી જશે. સમજો, m અને m કેન્સલ થઈ જાય તો આવશે mv²/2 ઇઝ ઇક્વલ ટુ gh 1 + h/r. આ રીતનું કંઈક આવે. 2 ને અહીંયા ગુણી દઉં અને આ જે છે એને સામેની બાજુ લઈ જાઉં, ચોકડી ગુણાકાર. બરાબર ને, આને સામે લઈ જાઉં અને આને અહીંયા લઈ જાઉં તો મને કંઈક મળશે આ રીતે, v² 1 + h/r ઇઝ ઇક્વલ ટુ 2gh. બરાબર, પણ મારે તો h શોધવો છે તો આ પદને હું સામેની સાઈડ લઈ જઈશ. બરાબર, અને એમાંથી h કોમન લઈ લઉં તો શું વધે? 2g માઇનસ, આ બાજુ જાય એટલે માઇનસ v²/r ઇઝ ઇક્વલ ટુ v², આ સામેની સાઈડ જતું રહે તો v² એક જ બચે ને, હા કે ના? ઓકે, તો હવે શું કરીશ? આ નીચેની તરફ જશે તો v², 2g માઇનસ v²/r. ઓકે, તો હવે જુઓ કે જો v નું મૂલ્ય ખૂબ જ નાનું હોય, ફરીથી એ જ વસ્તુ, કદાચ તમને એમ કીધું હોય કે કોઈ બોલને ઉપરની તરફ ફેંકો, કદાચ 150 થી 200 કિલો તમારો વજન છે એવું માની લઈએ છીએ, છે નહીં મને ખબર છે પણ એવું માની લઈએ છીએ, તો બી તમે 6400 કિલોમીટરના કમ્પેરિઝનમાં તો તમે ના જ ફેંકી શકો. એટલે આ મૂલ્ય ખૂબ જ નાનું હોય. જો ખૂબ જ નાનું હોય એટલે કે આપણે જે કાઇનેમેટિક્સમાં 10 મીટર/સેકન્ડ², 20, 25 એ જ રીતે રાખતા ને. ઓકે, તો ત્યારે શું કરતા? આપણે આ પદ નેગ્લેક્ટ કરી દેતા, કારણ કે v ખૂબ જ નાનો છે. કોના કમ્પેરિઝનમાં? r ના કમ્પેરિઝનમાં. તો આપણે શું લખતા? h ઇઝ ઇક્વલ ટુ v²/2g. બરાબર, જે આ મળેલું પરિણામ છે એ જ્યારે g અચળ રહે ત્યારે મળતા પરિણામ જેવું જ છે. બરાબર, પણ ધારો કે જ્યારે તમને કન્ફ્યુઝન કરવા માટે પૂછી શકે, તો ધારો કે કોઈ એક પદાર્થ છે એને કોઈ મશીનરી દ્વારા 1000 મીટર/સેકન્ડ² ના વેગથી ફેંકવામાં આવે છે, તો આ મૂલ્ય મોટું થઈ જાય આપણી માટે. બરાબર, તો ત્યારે થશે જ ભૂલ. કેટલા લોકો કરે જ છે આવી રીતના કન્ફ્યુઝન માટે, તમને એવું પૂછે જ છે, આ રીતનો વેગ મોટો આપી દેશે, પણ આપણે તો આ સૂત્ર એક જ લઈને પેસી ગયા હોય તો આપણે શું કરશે કે v છે એની બદલે 1000 × 1000 નીચે 2 × g આ બધી કિંમત મૂકીને જવાબ કરીને ખુપા એ જ કરશે, પણ એ ન આવે. આપણી પાસે આ વ્યાપક સૂત્ર છે. જો તમને મોટો v આપેલો હોય તો તમારે આ સૂત્ર વાપરવાનું. ઓકે, તો આજે આપણે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા વિશે ભણ્યા. બરાબર, પછી ગુરુત્વીય સ્થિતિ ઉર્જામાં થતા ફેરફારની ગણતરી કરી, જે આપણે એક જ રટ લઈને બેસી ગયેલા કે mgh જ આવે એવું ના હોય. આપણે એનું વ્યાપક સૂત્ર જોયું અને પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ જોઈ. ઓકે, તો હવે આપણે આગલી વખતે જ્યારે મળશું ત્યારે ગુરુત્વીય સ્થિતિમાન અને n કણો માટે જે સ્થિતિ ઉર્જા છે એના વિશે ચર્ચા કરશું. ત્યાં સુધી તમે આ સતત રિવાઇઝ કરતા રહેજો અને સૂત્ર ભૂલાય નહીં. તમે એવું લાગે તો ક્યાંક તમે એવી હેન્ડબુક બનાવતા જાઓ કે ત્યાં બધા સૂત્રો આવે. બરાબર, સૂત્ર સતત રિવાઇઝ કરતા રહેજો. જો આમાં r² ની બદલે r આવી જશે, r ની બદલે r² આવી જશે તો તમારે એકદમ ઇઝી ચેપ્ટર છે અને સવાલો ખોટા પડશે. બરાબર, એટલે સૂત્ર સતત રિવાઇઝ કરતા રહેવાના. આ બધા નિયર અબાઉટ જ સૂત્ર આવે છે, તમને ખ્યાલ જ છે. કાઇનેમેટિક્સમાં કેમ આખા અલગ આવતા હતા એમ નહીં, આમાં બધામાં gmm અથવા gm અથવા r² અથવા r, એટલે ટૂંકમાં એના રિલેટેડ જ આવે છે, તો તમારે સતત રિવાઇઝ કરતા રહેવા પડશે. ઓકે, તો સૂત્ર યાદ રાખો, મહત્તમ MCQ સોલ્વ કરતા રહો. ઓલ ધ વેરી બેસ્ટ.